કાલે આપણે આટલું ભણ્યા હતા ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ. જબરદસ્ત. થોડોક પાતળો કરી નાખીએ, બરાબર. કલર આપણે થોડો બદલાવી નાખીએ. અહીંથી સ્ટાર્ટ કર્યું હતું કે ભાઈ સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. અને શા માટે 1 એ હવે આપણે જાણીએ છીએ કે એકમ વર્તુળ ઉપર રહેતા હોવાથી એક્સિયામ કોસ થીટા અને વાયયામ સાઇન થીટા હોવાથી બંનેના વર્ગોનો સરવાળો 1 થાય. કારણ કે ઉગમ બિંદુથી એકમ વર્તુળ પરના કોઈ પણ બિંદુ વચ્ચેનું અંતર 1 એકમ હોય છે. પછી આના પરથી sec સ્ક્વેર માઇનસ tan સ્ક્વેર ઇઝ 1 અને એવી જ રીતે cosec સ્ક્વેર માઇનસ cot સ્ક્વેર ઇઝ 1. હું જો 1 પ્લસ કહું ને તો 1 પ્લસ tan સ્ક્વેર આવે અથવા cot સ્ક્વેર આવે. જો તમે બરાબર ઘરે જઈને હોમવર્ક કર્યું હોય તો આ મગજમાં ઘૂસી ગયું હોય કે 1 પ્લસ tan સ્ક્વેર is always sec square and 1 plus cot square is always cosec square. એવી જ રીતે 1 માઇનસ તો કાં તો sin square આવે અથવા 1 માઇનસ cos square. This is cos square, this is sin square. અને એ જ રીતે -1 તો એની પહેલા આવે કાં તો sec square અથવા cosec square minus 1. So the sec square minus 1 is always tan square and this is cot square. આ સિવાય આ ત્રણ સૂત્રની વાત થઈ હતી કે sin ની 4 વત્તા cos ની 4 એટલે બધાને આજે આપણે 1 - 2 અને એ જ રીતે sin ની 6 પ્લસ cos ની 6 1 - 3 sin square into cos square. અને જો sec અને tan વચ્ચે વાત કરીએ so this is equal to 1 plus 3 to tan square. અને cosec ની 6 minus cot ની 6 લખતા નથી. હલ છે ને? આગળ વધીએ તો આ વિચારોમાં પહેલો વિચાર કે હવે તમે એકડ એક નથી કરતા. કારણ કે ત્રિકોણમિતિના દાખલા ગણવા માટેના અમુક વિચારો હોય છે. મને ખબર નહીં તમને 10મા ધોરણમાં કેવી પ્રેક્ટિસ થઈ હોય, એ કોન્ફિડન્સ નથી એટલે આપણે અત્યારે પ્રેક્ટિસ કરવા જઈ રહ્યા છીએ. મને કોન્ફિડન્સ નથી, તમને તો છે જ. પહેલો નિયમ છે, જો દાખલામાં 1 - sin θ આવે 1 plus sin θ આવે, દાખલામાં એવું આવે 1 plus cos θ આવે 1 minus cos θ આવે તો આગળ તો એવું લખ્યું નતું. જો દાખલામાં એવું લખ્યું નથી, હું બોલી ગયો. જો આવું આવે તો આ જે કંઈ લખ્યા એની અનુબદ્ધ વડે અંશ અને છેદમાં ગુણાકાર કરવો. એટલે આપણે સમજીએ શું છે આખું. એક ઉદાહરણ સમજીએ. દાખલા તરીકે આમ હોય sin θ ના છેદમાં 1 - cos θ. એટલે દાખલામાં આવું આવ્યું તો આવું આવ્યું તો આની પછીનું સ્ટેપ હંમેશા આવું હોય કે આની અનુબદ્ધ એટલે હવે તમને છેદમાં આવું આવડે છે a - b ગુણ્યા a પ્લસ b ઇઝ a² - b². આ તમને આવડે છે. છેદમાં એવું છે જો 1 - cos θ 1 plus cos θ. તો આ બેનો ગુણાકાર 1² - cos². 1 સામનામ sin θ 1 plus cos θ.
તો છેદમાં થઈ ગયું 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા એટલે તરત આવડે આપણને સાઇન સ્ક્વેર થીટા. તો અહીંયા એક સાઇન થીટા છે, અહીંયા સાઇન થીટા ઇન્ટુ સાઇન થીટા છે, તો એક સાઇન થીટા છેદમાં એક જીવતો રહ્યો. આપણને આવો જવાબ મળ્યો 1 પ્લસ કોસ થીટા ના છેદમાં. તો આખી ક્રિયા શું થઈ? સ્ટાર્ટ ક્યાંથી કર્યું હતું? સાઇન થીટા ના છેદમાં 1 માઇનસ કોસ થીટા. 10મું દાણો હોત ને તો બોર્ડની એક્ઝામમાં એવું પૂછે કે આના બરાબર આવું સાબિત કરો, 2 માર્ક. 10માં એવું પૂછે. 11માં એવું પૂછે નહીં. 11માં વાળા એવું માને કે આ તો બધું તમને આવડતું જોઈએ એમ. 10માં ભણીને આવ્યા ને એટલે 11માં ડાયરેક્ટ લખાય એવું લોકો માને. તો આમ હોય તો એનો જવાબ આવો આવ્યો. જો બરાબર તો આમ હોય તો આનો જવાબ શું આવતો હશે? આવડી ગયું? એક વારમાં આવડી ગયું. The answer is 1 minus sin theta upon cos theta. હું કાંઈ કોઈ જગ્યાએ સાબિત કરવાનું નથી. 11માં સીધું લખી જ નાખવાનું. ડાઉટ છે? આમ કર્યું એટલે પૂછું છું. હવામાં ગણવું? હવામાં ગણાય. 1 માઇનસ સાઇન થીટા વડે ઉપર નીચે ગુણ્યું. નીચે થઈ ગયું 1 પ્લસ સાઇન થીટા 1 માઇનસ સાઇન થીટા એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે નીચે થઈ ગયું કોસ સ્ક્વેર થીટા. આ કોસની યાર એક ઉડી ગયો એટલે નીચે એક કોસ થીટા જીવતો રહ્યો. માથે 1 માઇનસ સાઇન થીટા આમ ન હતો એ જીવતો રહ્યો. હાલવું જોયો પાછું મગજ ઈજી રીતે. આ માથાજીત ન જોવે. તો પહેલો વિચાર છે આમાંથી દાખલા બને. તમારે કમ્પાઉન્ડેન્ડો ડિવિડેન્ડો આવતું. ન આવતું? ન આવતું કાંઈ વાંધો. હાલ આપણે એની વાત થોડી વાર પછી કરીએ. તમારે દરેક ગુણોત્તર તો આવતું ને? ઈ ન આવતું? તમારે માનશો ઓનલાઈનમાં કાંઈ એવું જ નથી. 9મા ધોરણમાં આવતું. ગુ દરેક ગુણોત્તર લેતા. કાંઈ વાંધો નહીં. અત્યારે આવે આપણે બધું આવશે. જો આવો નિયમ છે. અને આપણે એક એની સાબિતી છે. આમ નામ કાંઈ ગણિતમાં બધું થતું નથી. જો સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા 1 થયું એનું કારણ આપણે કારણ જોયું હતું. આમ નામ નથી લેવાનું હોય. દાખલા તરીકે a ના છેદમાં b બરાબર c ના છેદમાં d હોય. આવા બે માણસો સરખા હોય તો આ માણસ એની જેવો જ થાય. કયો માણસ? આ માણસ. એ ભાઈ સાહેબ ભણાવવા દે ને એમને. હવે મારે એને કે ઓનલાઈન રેકોર્ડિંગ હાલે છે. આના બરાબર આ થાય a પ્લસ c. આપણે ભાઈ અમે અહિંસક માણસો છીએ નહીં તો અત્યારે મારી નાખીએ ને. મારા નહીં ક્યારે ડી રાઈટમાં બી એ જવું પડશે નહીં તો. આ છે ને સમાન થાય. એટલા માટે સમાન થાય અંશનો સરવાળો છેદનો સરવાળો. તો એક ઉદાહરણ લઈએ આપણે કે ભાઈ 1/2 લાઈટ છે ને એને જવું છે.
1/2 હજી આવશે પાછું આવશે ક્યાં છે રૂમાલમાં પકડી લઈએ આપણે અહીંયા રાખીએ મને આમાં છે ને આવડતું નથી બાકી આમાં એવું થાય છે કે કોઈ માણસ અહીંયા બેઠું હોય ને વડે ને તો ભણાવી શકાય પણ આવડતું નથી આમાં થાય છે આપણે આપણું ભણાવીએ કે અહીંયાનું આવે એવું છે કે વાંધો ન આવે કે પેન અડે તો જ લખાય એમ એવું છે આમાં તો અત્યારે હાથ અડે તો લખાય છે ને પેનથી લખાય એ કંઈક આવે છે એનો મોડ પણ નથી આવડતો 1/2 એટલે લખાય 4/8 આ બી સમાન હોય માથાનો સરવાળો કરો શું થાય નીચેનો સરવાળો જો આ 1/2 કહેવાય આ 1/2 કહેવાય આ 1/2 કહેવાય કે નહીં નિયમ સાચો છે તમે આ નિયમને સાબિત પણ કરી શકો છો આપણે એની સાબિતી આપીએ કે ભાઈ A/B બરાબર C/D હું આની બરાબર ધારી લઉં ધારો કે K તો આનો મતલબ થાય A બરાબર BK થાય ને C બરાબર જો આની કિંમત K છે આની કિંમત K છે હવે આપણે કોની કિંમત મેળવવી છે A+C/B+D જો આની કિંમત K થાય તો આ ત્રણેય સમાન છે એમ કહેવાય તો અહીંયા A એટલે BK C એટલે BK છેદમાં B+D માથેથી શું કોમન શું આવ્યો જવાબ આવી ગયો કે આને કહેવાય દરેક ગુણોત્તર આવું ભણ્યા નહોતા પણ હવે આવડી ગયું ને દરેક ગુણોત્તરમાં મજા એવી છે કારણ કે હવે ભણવું તો એના વિશે થોડો અભ્યાસ કરવો પડે ન ભણ્યો હતો કે ભાઈ A/B બરાબર C/D હોય તો હું આની બરાબર આવું લખી શકું A+2C છેદમાં મારે લખવું પડે B+2D આ શું કર્યું આ શું કર્યું સમજાવો ખરા એક ક્રિયા મેં વચ્ચે કાપી નાખી છે એ કઈ ક્રિયા C/D છે એને અંશ અને છેદમાં 2 વડે ગુણ્યા અલગ કલરની પેનથી લખીએ આમ એટલે હકીકતમાં 1 વડે ગુણ્યું કહેવાય ખબર પડે ને તો એ જ રીતે A/B બરાબર C/D હોય તો દરેક ગુણોત્તર બરાબર A-C/B-D પણ લખાય કારણ કે અંશ અને છેદમાં -1 વડે ગુણ્યું અહીંયા -1 અહીંયા -1 બેનો સરવાળો કર્યો અન્ડરસ્ટેન્ડ બીક લાગે છે સમજાય છે ને એક સ્ટેપ આગળ વધવાનું ચાલો બીવાનું નહીં A+C+E B+D+F દરેક ગુણોત્તર બધા માટે લાગુ પડે તો આમાંથી એક મસ્ત દાખલો બને કે sin θ ના છેદમાં 1 - cos θ બરાબર સીધું આવું સાબિત કરવાનું કે sin θ +1 + cos θ ના છેદમાં 1 - cos θ + sin θ સાબિત કરો એને આમ ગણાય કે ભાઈ આપણે જાણીએ છીએ કે ભાઈ sin θ ના છેદમાં 1 - cos θ બરાબર આપણે શું લખી શકીએ 1 + cos θ ના છેદમાં sin θ સમીકરણ નંબર 1 હવે દરેક ગુણોત્તર લેતા તો દ ગુ એટલે કે આની બરાબર આ હોય તો આ બંનેની બરાબર શું લખી શકીએ
સાઇન થીટા પ્લસ 1 પ્લસ કોસ થીટા ના છેદમાં 1 માઇનસ કોસ થીટા. પાછી આવી ગઈ ભાઈ. આવું એને કે હેરાન ન કરાય. આપણે ક્યારેક હેરાન કર્યા હશે એને. બહુ સરસ. 1 માઇનસ કોસ થીટા પ્લસ સાઇન થીટા સાબિત થાય છે. બે સ્ટેપમાં થઈ જાય. નહીં તો આ દરેક ગુણોત્તર ન આવડતું હોય તો બઠ્ઠા પડી જઈએ, બે વળી જઈએ, થાય જ નહીં સાબિત દાખલો. આ સિદ્ધાંત ન આવડતો હોય તો આમાંથી આમાં જવામાં મુશ્કેલી પડે. તો એક દરેક ગુણોત્તર આવું બધું શીખવાનું છે હજી. દાખલા આવશે પછી આવું બધું શીખી રાખીએ. બીજી વાત આપણે એક વાત કરી. સ્ટાર ગીર્યો તો અહીંયા પહેલો સ્ટાર. ભાઈ સાહેબ તું જ ભણાવી દે આજે. હે આવી જશે આ વખતે? નહીં આવી? મરાય નહીં, પાપ લાગે આપણને. ભાઈ મરાય નહીં. એને છે ને 4 ઇન્દ્રિય જીવ કહેવાય, આપણે 5 ઇન્દ્રિય જીવ કહેવાય. આપણી કરતા સમકક્ષ, આપણી સમકક્ષમાં આવે. પાપ લાગે, ન મરાય. આપણે ભણાય બરાબર. આપણને આપી જો વ્યવસ્થા, આમ કરીએ એટલે બધું એવું જાય. ફેસિલિટી બધી છે. તો બીજી વાત, ડબલ સ્ટાર. એક આવો વિચાર છે કે વિધેય અને એ તો આ એ લખવા મારી મિસ્ટેક થઈ ગઈ. વિધેય અને એનો વ્યસ્ત એની બરાબર જો બે કિંમત હોય, બગડે બે હોવું જોઈએ, ધ્યાન રાખજો. તો બંનેની કિંમત એટલે કે સાઇન થીટાની અને કોસેક થીટાની બંનેની કિંમત હંમેશા કેટલી થાય? બગડે બે હોવું જોઈએ. પહેલા તો એનું કારણ કે તમે જાણો છો એ કારણ. જો કોસેક થીટા છે એની શરૂઆત -1 થી નાનો હોય અથવા 1 થી મોટો હોય, એની વચ્ચે તો હોય જ નહીં. અને સાઇન થીટાની તાકાત -0 થી 1 નહીં, ખોટું નહીં બોલવાનું ક્યારેય. -1 થી 1. ધીસ ઇઝ અ પાવર ઓફ સાઇન. કોસેકની તો મેં પહેલા વાત કરી નાખી. હવે બેયનો સરવાળો કેટલો થાય છે? તો આ ત્યારે જ શક્ય બને જો સાઇન થીટા 0 હોય તો કોસેક થીટા અવ્યાખ્યાયિત છે. તો આ બંનેનો સરવાળો 2 તો જ શક્ય બને કે જો બંનેની કિંમત કેટલી હોય? 1. હવે એ કેવી રીતે? એની આપણે સાબિતી આપી શકીએ. આપણે એક સાબિતી છે, એની સાબિતી આપવાની 2 રીત છે. એક રીત સાઇન થીટા પ્લસ કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ 2. હું આને આમ લખી શકું, સાઇન થીટા 1 સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 2. હાલો સાઇનનો લસા લ્યો, આ શું થઈ જાય? સાઇન સ્ક્વેર થીટા પ્લસ 1. હવે આમ છેદ આમ સીધું જાણો તો હાલે? એટલે આમ ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન થીટા. આવું સ્ટેપ કાપીએ ચાલે ને? 11માં હાલે. ધીસ ઇઝ સાઇન સ્ક્વેર થીટા -2 સાઇન થીટા પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. કારણ કે આ થઈ ગઈ પૂર્ણ વર્ગ પદાવલી. a સ્ક્વેર -2ab પ્લસ b સ્ક્વેર પૂર્ણ વર્ગ પદાવલી થઈ ગઈ. જો ધીસ ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા -1 ઓલ સ્ક્વેર ઇક્વલ ટુ 0. બંને બાજુ વર્ગમૂળ લેતા એટલે આમ સાઇન થીટા -1 ઇઝ 0. therefore સાઇન થીટા ઇઝ 1. અને સાઇન થીટા એક તો એનો વ્યસ્ત, કોસેક ઇઝ ઓલસો 1.
આ રીતે એક બીજી રીત શીખવાડું તમને. એની માટે આપણે બીજો દાખલો લઈએ. હા, હાલે જ ને. sec થીટા પ્લસ જો વિધેય અને એના વ્યસ્ત બરાબર શું હોવું જોઈએ? 2. તો હવે જવાબ આપણને ખબર છે. શું છે જવાબ? કોણ 1? પણ આને બીજી રીતે ગણીએ. આ રીત આવડી ગઈ. આ રીતમાં તમે શું કરશો? 1/cos લસા લેશો અને ગણી નાખશો. બરાબર? બંને બાજુ વર્ગ કરતા રીત 2. મને ખબર નતો 10મીમાં દાખલો આવ્યો હોવો જોઈએ, પછી ખબર નહીં. બંને બાજુ વર્ગ કરતા. સો ધીસ ઇઝ sec plus cos all square is equal to 2 square. નહીં થાય સાબિત. કાંઈ વાંધો નહીં, આગળ વધીએ. હાલો, સાબિત નહીં થાય પણ એક નવું પરિણામ મળશે. sec square plus 2 into sec into cos plus cos square is equal to 4. This is sec square plus this is just 2. કેમ? આ બંનેનો ગુણાકાર હંમેશા કેવો હોય? હે? 1 કે 2? હું બોલ્યા? 1. એકબીજાના વ્યસ્ત છે એટલે ગુણાકાર 1. So this is just 2 plus cos square is equal to 4. બગડે 2 આમ લીધીએ તો આપણે પરિણામ શું મળ્યું? sec square plus cos square is also 2. રીત 2 નહીં પણ બીજો વિચાર. એટલે ખાલી એટલે આ ક્યાંથી આવ્યું ન સમજાણું કે એની બરાબર 2 થી ન સમજાણું. આ બગડો, આ ગાયબ થઈ ગયું, ન સમજાણું. હવે સમજાણું કે હજી નથી સમજાણું? હજી નથી સમજાણું? ઓકે, એક જવાબ આપીશ. હા, આની કિંમત કેટલી થાય? હા કે ના? ટાઈમ નહીં. યસ ઓર નો? આવડતું હોય તો હા, ન આવડતું હોય નહીં. ઓકે, કોટ એટલે 1/10 લખાય. ખબર છે? એ પાછી ખબર છે. માથા વારે માણસ વિક્રમ ને હું જવાબ આવ્યો. ઓકે, હવે આ સમજાવીશ. સમજાવ. sec square નહીં. હા લખાય, સાચું. અથવા sec ની જગ્યાએ 1/cos લખાય, સાચું. એટલે ઉડી ગયા. એટલે હું વિધ્યું. વેરી ગુડ. બધાની મેથડમાં જવું જોઈએ. એ માણસ હારો પૂછે છે. તારે ડાઉટ છે? પૂછવાનું. કાલ બધા માણસ બોલાવ્યા હતા. મારા બેટાઓ પૂછો, ગમે એવો પ્રશ્ન પૂછો. અને એવું શરમ નહીં રાખવાની ને શરમ રખાવાની નહીં. આપણે બાગા જેવો પ્રશ્ન પૂછતા હોય આપણે હસવાનું નહીં, એકબીજાને પૂછવા દેવાનું. એકવાર ગાડી ક્લિયર થઈ જાય પછી ભાગશે ગાડી, જામ છે. તો આમાંથી જે બીજો વિચાર છે ને, આ તો જબરજસ્ત નીકળ્યો. આ હું નીકળ્યો વિચાર ખબર છે? હું નીકળ્યો આમાં મને કહો તો આમાંથી હું પૂછી શકું? હું કોઈ વિચારી શકતો હોય તો કયો. એ તો આવી ગયું, બતાવી દીધું. પણ હજી આમાં આગળ વિચાર વધતો જ જાય. હજી હું બંને બાજુ વર્ગ લઉં એટલે sec ની 4 વત્તા cos ની 4 2 થાય. ખબર પડે? હજી બંને બાજુ વર્ગ લઉં. સમજાય? એટલે sec ની ગમે એટલી વત્તા cos ની ગમે એટલી, પણ ક્યારે એ 2 થાય? જ્યારે બંનેનો સરવાળો 2 હોય. 3 હોય પાછું ન થાય. એટલે ધ્યાન રાખવું પડશે. ઓકે, એનું કારણ છે કે થાય જ ને, કારણ કે આની કિંમત 1 છે, આની કિંમત 1 છે. એટલે 1 ની ગમે એટલી ઘાતાંક વત્તા 1 ની ગમે એટલી ઘાતાંક, 1 વત્તા 1 શું થાય? આનો જ કોન્સેપ્ટ છે, પણ એ બીજી રીતે પૂછી શકાય છે. નેક્સ્ટ, ધીરેકથી આગળ વધીએ. 1 2 3 પહેલા પૂછી લઉં, કોઈને આવડતું હોય કે
1/sec theta minus tan theta is equal to what? આવડે છે? બોલ. ના, 1 નો થાય. આના બરાબર નહીં, એમ મારી યાર બોલવાનું નહીં. આવું તો આવ્યું હોય ભાઈ સાહેબ, હા એવું ન કહેતા. નો આવ્યું હોય તો આપણે ભણી ગયેલા છીએ. જો બતાવું તમને, આપણે લોકો જાણીએ છીએ sec² minus tan² is always 1. આને અવયવ પડે. શું અવયવ પડે? sec minus tan, બીજા કૌંસમાં sec plus tan, and this is what? 1. તો આનો મતલબ આ બંને ગુણાકારમાં છે, એકાદન છેદમાં લઈ જાઓ તો હાલે? તો આને હું છેદમાં લઈ જાઉં તો અહીંયા શું વધે? sec plus tan, અને અહીંયા હું એકના છેદમાં sec minus tan. અન્ડરસ્ટેન્ડ? જે રીતે પૂછવાનું જ ને પછી આગળ પૂછવાનું છે કાંઈ નહીં ને. જે રીતે સાઇન અને કોસેક એકબીજાના વ્યસ્ત છે, સેક અને કોસ એકબીજાના વ્યસ્ત છે, કોટ અને ટેન એકબીજાના વ્યસ્ત છે, એ જ રીતે sec theta minus tan theta અને sec theta plus tan theta આ બંને એકબીજાના અન્ડરસ્ટેન્ડ નહીં? પણ બેનો જેનો ગુણાકાર એક થાય એકબીજાના વ્યસ્ત કહેવાય. યાર પહેલેથી શીખવાડ્યું આપણે. વ્યસ્ત સંખ્યા આવતું ત્રીજા ધોરણમાં, એમાં આવતું પ્રેક્ટિસ હતી. વ્યસ્ત સંખ્યા મેળવો, બળ વડે 2, 1/2, 3/4. ગલોટી ખોડાવતા આવડે ને? શું કામ? કારણ કે એ બેનો ગુણાકાર શું થાય? જે બે સંખ્યાનો ગુણાકાર 1 થાય તે બે સંખ્યા એકબીજાની વ્યસ્ત કહેવાય. તો એમ કહું કે cosec theta plus cot theta, તો આનો વ્યસ્ત કોણ છે? cosec theta minus cot theta. આ ભણો એટલે ઓટોમેટિક આવડે. હજી નથી સમજાણું કાંઈ? સમજાય? વેરી ગુડ. બંનેનો ગુણાકાર. પછી આમાંય દાખલો બન્યો જોરદાર. આ આવડે તો જ દાખલો આવડે. આવો પહેલા તો આપણને આવડે કે ભાઈ sec theta minus tan theta એટલે 1/છેદમાં sec theta plus tan theta. પહેલા તો આ આવડવું જોઈએ. આ આવડે તો આપણને ખબર પડે કે આના છેદમાં કાંઈ નહીં તો આના છેદમાં શું હોય? કાંઈ નહીં તો એકડો તો હોય ને. તો આમાંથી દાખલો બને. દાખલો સાબિત કરો sec theta minus tan theta is equal to sec theta minus tan theta plus 1/1 plus sec theta plus tan theta. આવું છે. હા, આખું બોલવાનું. દગુણ દરેક ગુણોત્તર એમ આખું બોલવાનું. હમણાં ભણી ગઈ જ છે. બધું મગજમાં જાવું જોઈએ. જાય છે. હવે જનરલ વાત એટલે ઓલા ફૂદડી બધી પૂરી. કાલે આપણે આવું ભણ્યા હતા. પૂછી લો sin theta into sec theta બરાબર ખાલી જગ્યા. અહીંથી પહેલા સ્ટાર્ટ કરું. ભણ્યા હતા એટલે પૂછવું પડે મારે. તાત્કાલિક જવાબ મળવો જોઈએ. વિક્રમ tan theta. વિક્રમ ઇઝ રાઈટ. જે લોકો હાથ ઊંચા કરશે ને
એ લોકોની ટેસ્ટમાં માર્કી વધારે આવશે. તમે જોઈ લેજો, હું ખોટું નથી બોલતો. હાથ ઊંચા કરે એને તમે બધા ઓળખો જ છો, એના ટેસ્ટના માર્કી તમારે જોવાના. હાથ ઊંચા તો જ થાય નહીં, આવડે નહીં, કોન્સેપ્ટ ક્લિયર હોય એમ તો જ હાથ ઊંચા થાય. આવડે તો જ આવડશે. બરાબર, શાબાશ. ટેન થીટા, વેરી ગુડ. કાલે આપણે કહો દાખલો ગયો હતો, ટેન સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર, યાદ છે ને? બે રીતે ગયો હતો. તો ટેન સ્ક્વેરને આપણે શું લખીએ છીએ? ટેન સ્ક્વેરને સાઇન સ્ક્વેર ઇન્ટુ માઇનસ સાઇન સ્ક્વેર. શું કોમન નીકળે? કાઉન્સમાં શું વધે? સેક સ્ક્વેર માઇનસ 1 એટલે ટેન સ્ક્વેર ઇન્ટુ આને એટલે ગુણાકાર 3 ગુણ્યા 4 ને બદલે 4 ગુણ્યા 3, આમથી આમ ફેરવો તો હાલે. ઓકે, વાંધો નથી ને? તો આમાંથી આ બાદ કરો કે આ બી ને ગુણી નાખો, જવાબ હંમેશા સરખો આવે. હવે જો આવું આવડે ને તો એ લોકો આવું પૂછે, આવું પૂછે, cot square is greater than or equal to cos square. સાબિત કરો, આવું છે. B1 ની હોય બધું સમજીએ, બધું સમજીએ. આ બધું સમજવામાં આ બધા બેઝિક્સ છે. પેનનો કલર બદલાવતા, કયો લઈએ કયો લઈએ કયો લઈએ. સૌથી પહેલા આપણે આવું જાણીએ છીએ કે cot સ્ક્વેર માઇનસ cos સ્ક્વેર હોય તો આપણે આવું લખી શકીએ કે cos સ્ક્વેર એટલે cos સ્ક્વેર ઇનટુ cosec સ્ક્વેર. See, this is not very easy. જેવા તેવાનું કામ નહીં, પણ હોમવર્કમાં અત્યારે ક્લાસબુકમાં સમજીને બળવત થવું જોઈએ, ઘરે જઈને સમજીને હોમવર્ક થવું જોઈએ. ધેન ઇટ ઇઝ ઇઝી. ઇફ ઉતારિંગ ધેન નો ઇઝી. ઉતારિંગ એટલે કોપિંગ એમ. ઉતારાબાજી કરશો તો બધું અઘરું જ લાગશે. દેખાય? કોસ ના છેદમાં cos સ્ક્વેર ના છેદમાં sin સ્ક્વેર એટલે cot સ્ક્વેર. મેં જ લખ્યું છે. માઇનસ cos સ્ક્વેર, ચાલો શું કોમન નીકળશે? કાઉન્સમાં શું વધે? sec સ્ક્વેર માઇનસ 1. સો ધીસ ઇઝ વોટ? cos સ્ક્વેર ઇન્ટુ cot સ્ક્વેર. કોઈ ડાઉટ નથી ને? હવે આ વર્ગ છે, આ વર્ગ છે, તો વર્ગ હોય એટલે એની તાકાત વધી જાય. એ ક્યારે ઋણ થાય? વધીને 0 થાય. cos પોતે 0 હોય છે તો 0 ગુણ્યા ગમે એટલે 0 થાય. તો એનો મતલબ ધીસ ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. હવે આ બંને કેવા છે? આ બંને, આ બોક્સ અને આ બોક્સ, આ બી બોક્સ કેવા છે? સર હરખા છે. જો હરખા ઇઝ ઇક્વલ ટુ હરખા છે. તો એનો મતલબ cot સ્ક્વેર થીટા માઇનસ cos સ્ક્વેર થીટા is also greater than or equal to 0. cos square ऊनी पर ले जाओ तो cot square theta is greater than or equal to cos square theta. साथ ही जो હું અહીંયા તમને આવડે છે એવું લખું, તમારે પદ્ધતિસર સાબિત. મેં જેટલા સ્ટેપ લખ્યા ને એટલા સ્ટેપ તમે લખવાના, અહીંથી અહીંયા લગી તમારે આવું સાબિત કરવાનું. કેવું? tan સ્ક્વેર થીટા ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ sin સ્ક્વેર થીટા. સા કરો.
થઈ ગયું, જાતે થવું જોઈએ. હો કેમ બંધ થઈ ગયું? હાલો હાલો હાલો. અહીંયા મેં તો સાબિત કરીને રાખ્યું જ તું આ રહ્યો કે ભાઈ હવે આના બરાબર આમ, આના બરાબર આમ, આના બરાબર આમ, પણ આ વર્ગ છે, આ વર્ગ છે, બે વર્ગ છે, એટલે ધીસ ઇઝ ઓલવેઝ greater than or equal to 0. Therefore, tan square minus sin square is greater than or equal to 0. Therefore, tan square is greater than or equal to sin square. Understood? આ થઈ ગયું સાબિત, એટલું જ લખવાનું હતું. ક્લિયર? હવે આ કરી નાખ્યું, જો આ રહ્યું આખી સાબિતી છે. હવે વર્ગમૂળ અને માનાંક એને થોડોક ઇન્ટ્રોડ્યુસ કરીએ આપણે, બહુ નહીં, કારણ કે આજના લેક્ચરનું કામ પતી ગયું છે, પણ થોડુંક હજી ઘણું જરૂરી છે. વર્ગમૂળમાં x² હોય એટલે હંમેશા શું લખવાનું? ક્યારેય ભૂલ કરતા નહીં. વર્ગમૂળમાં x² એટલે માનાંક x જ લખાવો જોઈએ. These two are equal. દાખલા તરીકે હું એમ કહું, જોજો બરાબર, અને 4 સ્ટાર કરવાના ને, હા બીજી 4 સ્ટાર એટલે આજનો ચોથો વિચાર. 0 લેસ ધેન થીટા લેસ ધેન π/2. અને હું એમ કહું કે વર્ગમૂળમાં sin સ્ક્વેર થીટા, તો આના સ્ટેપ જો કયા હોય? ધીસ ઇઝ મોડ્યુલસ ઓફ sin થીટા એન્ડ ધીસ ઇઝ ઇક્વલ ટુ sin થીટા. કારણ કે પહેલા ચરણમાં, હવે ખબર છે ને કે એને પહેલું ચરણ કહેવાય, પાક્કું થઈ ગયું છે ને? sin થીટા ધન હોય, sin ઇઝ પોઝિટિવ, કારણ કે અહીંયા લેસ ધેન છે એટલે 0 પણ થશે નહીં. બાકી 0 થાય તો એ માનાંક ખુલે. નીતિન જોજો, સમજવાનું, 2-3 વસ્તુ સમજ આવડી જશે. સેકન્ડ, હું એમ કહું π/2 લેસ ધેન થીટા લેસ ધેન π. પહેલા પૂછીએ નીતિન કયું ચરણ છે? પહેલું છે, પહેલું છે, પહેલું છે, ત્રીજું છે, ચોથું છે, બીજું છે. કમ ઓન નીતિન, ગભરાવાનું નહીં. કેવું ચરણ છે? બીજું. હા ખબર છે ને બધાને? નીતિન બીજું ચરણ જો, 0 થી π/2 પહેલું ચરણ, π/2 થી π, π થી 3π/2, 3π/2 થી 2π, અને સંકર સંખ્યા મુજબ હાલીએ તો -π થી -π/2 ત્રીજું, ત્રીજું અહીંયા ત્રીજું જ આવે. -π થી -π/2 ત્રીજું, -π/2 થી 0 ચોથું. કોક એમ કે માઇનસ પહેલું તોય હું હંકારું એને, હા માઇનસ પહેલું. કોક અને માઇનસ બીજું કે તોય હંકારીએ આપણે, હા હાલ છે. 0 થી π/2, π/2 થી π. ઓકે ગુડ. તો આ બીજું ચરણ છે. હું કહું વર્ગમૂળમાં cos² થીટા. ચાલો એક એક સ્ટેપ કહેવાના છે. આની પછીનું સ્ટેપ, આની પછીનું સ્ટેપ, આની પછીનું સ્ટેપ. માનાંકમાં cos થીટા બ્રિંગ ને. ઓકે, આની પછીનું સ્ટેપ બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. આની પછીનું minus cos theta. This is the important step. માનાંક ખુલે ને એટલે માનાંકની અંદર હોય ને એ ધન થઈ જવો પડે. હું જો અહીંયા કઈ ગયું આર્યું. હા, હું જો અહીંયા cos theta લખું તો માનાંક ખોલીને ઋણ કિંમત લખી છે એમ કહેવાય. કેમ? કયું ચરણ છે? બીજા ચરણમાં cos કેવો?
એટલે આ આપણે માનાંકમાં હોવા છતાંય ઋણ કિંમત, માનાંક ખુલે એટલે બધું કેવું થઈ જવું જોઈએ? તો આ પોતે માઇનસ છે, એને પાછો માઇનસ થી ગુણો, કેવો થઈ ગયો? સો ધીસ ઇઝ પોઝિટિવ વેલ્યુ. નીતિન, કમ ઓન, બીક નથી લાગતી ને? થોડીક. વેરી ગુડ, બહુ પ્રામાણિક માણસ છે, સાચું કહી દે. થોડીક બીક લાગે છે, બહુ નહીં. 3π/2 less than theta less than 2π. Under root sin square theta is what? Yes, last bench ખૂણામાં માનાંકમાં sin theta. First step is right. Then hey, minus sin theta. શું કામ? all S T C ચોથા ચરણમાં સાઇન ઋણ હોય એટલે માઇનસ સાઇન ધન હોય. અન્ડરસ્ટેન્ડ? આમ હોય IV 0 less than theta less than π/2. પહેલા ચરણથી સ્ટાર્ટ કરી, બહુ માથાચીક નથી કરવી. 1 minus sin theta છેદમાં 1 plus sin theta. દીવાન નિયમ એવો હતો કે જો દાખલામાં 1 minus sin theta આવે, 1 plus sin theta આવે તો શું કરવાનું? આવું બધું આવે તો અનુબદ્ધ વડે ઉપર નીચે કરવાનું. પણ અહીંયા તમારું બેટું બઈ આવ્યું તો બઈની અનુબદ્ધ નહીં લેવાની, પણ જે છેદમાં હોય ને એની અનુબદ્ધ લેવાની. આ એક પાછો એક જનરલ કોમન સેન્સનો નિયમ છે. તો છેદમાં કોણ છે? તો હવે આખી જે ક્રિયા થશે એ વર્ગમૂળની અંદર થશે કે 1 minus sin theta 1 plus sin theta 1 minus sin theta 1 minus sin theta. એટલે હવે જમાવટ થશે. મારી કોઈ જગ્યા ઊંચી છે, મારે આને આ બોર્ડમાં પૂરું કરવું છે, અહીંથી પાછું આમ આવું છે. 1 minus sin theta all square સ્ટેપ કાપતા cos square theta હાલે. કૃષ્ણાબેન ને કેમ આવ્યું cos square theta? સમજાવી દો. એટલે આમને આપો સમજાવો કે 1 plus sin theta 1 minus sin theta એટલે બેનો ગુણાકાર 1 minus sin square theta અને 1 minus sin square theta એટલે cos square theta. આખું બરાબર, આખું બોલો. સો વર્ગનું વર્ગમૂળ, વર્ગનું વર્ગમૂળ એટલે માથે માનાંક અને નીચે માનાંક. ઓકે, પણ નીચેનો માનાંક તો હું ખોલી નાખીશ. કેમ? કારણ કે કયું ચરણ છે? તો માથાના માનાંકમાં શું થશે? માથેનો માનાંક ધન હોય તો આમ નામ ખુલે અને ઋણ હોય તો માઇનસ વડે ગુણવું પડે. તો ખબર જ છે ને. તો માથાનો માનાંક ધન છે કે ઋણ છે? હાથ ઊંચો કરતા. ભણી જ ગયા છીએ, મગજ હલાવવાનું છે. અંશમાં લખ્યું ધન 1 minus sin theta ધન છે કે ઋણ છે? ઋણ છે. ધન છે, ધન છે, ધન ધન છે, ધન છે. ધન જ થાય ને. સાઈનની તાકાત છે એક કરતા મોટો થઈ કે ગમે એટલું બળ કરે એક થઈ શકે, પણ આમાં તો એક નહીં થઈ શકે. કારણ કે જો લેસ ધેન છે, ઇક્વલ ટુ તો મારો બેટો એક થાય. એટલે એક કરતા નાનો છે. દુનિયાનો નિયમ છે, દુનિયાની ગણિતનો નિયમ છે, ભૂલ પડી ગઈ કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય એટલે ધન જવાબ આવે. જો આ 5 છે એ મોટી સંખ્યા છે, 3 છે નાની સંખ્યા છે, જવાબ કેવો આવ્યો? ધન આવ્યો. અચ્છા, -1 મોટી સંખ્યા છે તો નાની સંખ્યા કોણ છે? -5. -1 કરતા નાની હો. તો આમાંથી આ બાદ કરો, શું જવાબ આવે? ધન જવાબ આવ્યો. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય એટલે ધન જવાબ આવે. સો ધીસ ઇઝ વોટ? 1 minus sin theta ના છેદમાં cos theta.
therefore final answer is sec theta minus tan theta. એ લખવા દે. બીવાનું નહીં. સ્વતંત્ર છેદકર્તા, છેદમાં કોણ બેઠો છે? cos. એ કોને આપો? એકડે એકને. અને કોને આપો? sin ને. તો એકના છેદમાં cos એટલે sec, sin ના છેદમાં cos એટલે tan. અન્ડરસ્ટેન્ડ? ડાઉટ નથી ને કઈ? હવે આ ચોપડી એટલે મંગાવી હતી હોમવર્ક આપવા માટે, પણ તમને હોમવર્કની સ્લાઇડ તમે લખતા હશો ને, ત્યાં કાં તો પછી આપી દેશે અથવા આપી જશે. એમાં સાબિત કરવાનો દાખલા કે આના બરાબર આ સાબિત કરો. બરાબર? અહીંયા સુધી રાખીએ.